હવે ક્વેશ્ચન તમે દેખશો તો સાહેબ અત્યાર સુધી બધું ભેગું કરવાનું હતું. હવે તમારો પ્રશ્ન દેખો સરેરાશ ચેપ્ટરનો. મેં આ ચેપ્ટર એટલે પસંદ કર્યું કે તમને એક સાથે ઘણા બધા ચેપ્ટરની અંદર લાભ મળે. હવે આની અંદર સાહેબ દેખો સરેરાશ ચેપ્ટર દેખાય છે. તો ક્વેશ્ચન વાંચીએ કે એક વર્ગખંડમાં છોકરીઓની સરેરાશ વજન 15 કિલો, છોકરાઓનું સરેરાશ વજન 30 કિલો અને આખા વર્ગખંડનું સરેરાશ વજન 25 કિલો. આટલું સુધી વાંચીને એટલે દિમાગને શું કહેવાનું થાય કે સાહેબ છોકરીઓનું સરેરાશ વજન આપ્યું, છોકરાઓનું સરેરાશ વજન આપ્યું અને બધાનું ઓલ એન્ડ એવરેજ પણ સરેરાશ વજન આપ્યું. તો ત્રણની વાત થઈ. બે અલગ અલગ છે ને એમાંથી ઓલ એન્ડ એવરેજ છે. તો સાહેબ જોડાણ કરાય. હવે જોડાણ કઈ રીતે કરાય? તો જે અલગ અલગ માહિતી છે એને આપણે લખીએ કે એક બાજુ 15 કિલો. હવે 15 કિલોમાં કોણ છે? તો છોકરીઓ, આ ગર્લ્સ છે. 30 કિલો વાળા કોણ છે? તો છોકરાઓ, તો આ બોય છે. અને વચ્ચે લખીશું ઓલ એન્ડ એવરેજ. તો ઓલ એન્ડ એવરેજ વજન કેટલું છે? 25 કિલો. હવે આપણે કરીશું સાહેબ ક્રોસમાં બાદબાકી. ચલો ક્રોસમાં બાદબાકી લગાવીએ તો મને કહો 15 માંથી 25 જાય તો કેટલા રહેશે? 10. ચલો 30 માંથી 25 જાય તો કેટલા રહેશે? 5. તો આપણો રેશિયો કયો બને છે? 5:10 નો. ચલો 5:10 નો એટલે 5 બંનેમાં કોમન કાઢીએ તો 1 પંચા 5 અને 2 પંચા 10. તો સાહેબ આનો મતલબ થયો ગર્લ્સ 1 હશે તો બોયસ 2 હશે. સમજી ગયા ને? આ ગર્લ્સ અને બોયસ નો રેશિયો આવ્યો 1:2 એટલે 1 છોકરી તો 2 છોકરા. હવે આપણે અહીંયા ભણીએ તો સાહેબ મારી રકમ જે છે ને રકમ મને કેટલું કહે છે ભાઈ? તો મારી રકમે સાહેબ મને એવું કીધું છે કે તમારી જોડે છોકરાઓની સંખ્યા 12 છે. આ મને રકમે કીધું. તો મને અહીંયાથી કહો ભાઈ આપણી જોડે છોકરાઓ કેટલા દેખાય છે? 2. પણ 2 ના બદલે રકમ પ્રમાણે કેટલા થાય છે? 12. તો આ એવું કહેવા માંગે છે કે સાહેબ 2 વસ્તુ એ 12 બની ગઈ. ચલો 2 વાળી વસ્તુ 12 બની ગઈ તો 6 ગણી થઈ ગઈ કે નહીં? તો મારે ગોતવી છે છોકરીઓની સંખ્યા. તો બતાવો છોકરીઓની સંખ્યા 1 ભાગની હતી તો આ પણ 6 ગણા કરીએ તો 6 એકમ શું થઈ જશે? 6. એટલે કે છોકરીઓની સંખ્યા આવશે તમારી 6.